નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ભૂગોળ વિષયક વ્યાખ્યાન શ્રેણીમાં આજે આપણે ભૂગોળની એક મહત્ત્વની શાખા ભૂસ્વરૂપ વિજ્ઞાન જીઓમોર્ફોલોજી એ વિશે થોડીક પ્રારંભિક વાત કરીશું. એનો અર્થ, ઉત્પત્તિ, વ્યાપ, માળખું, ક્યાં એની વ્યવહારિકતા છે, એપ્લિકેશન્સ, ક્યાંનો ઉપયોગ થઈ શકે છે તે, અને ભૂમિ સ્વરૂપની કેટલીક પ્રક્રિયાઓ એ વિશે થોડી વાત કરીશું. ભૂમિ સ્વરૂપ એમાંથી ઉત્પન્ન થતું આ વિજ્ઞાન ભૂ સ્વરૂપ વિજ્ઞાન, ઇંગ્લિશમાં જેને આપણે જીઓમોર્ફોલોજી કહીએ છીએ. ભૂગોળની અનેક શાખાઓ છે અને એ શાખાઓની શરૂઆતો ક્રમશઃ થતી આવી છે. શરૂઆતના વર્ષોમાં એટલે કે પ્રારંભિક કાળમાં, શરૂઆતની સદીઓમાં ભૂગોળ વિશે અથવા તો એવી રીતે અન્ય કોઈ વિશે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા અથવા સીમા નહોતી. ક્રમશઃ એમાં ધીમે ધીમે વધુને વધુ લખાણો આવતા ગયા, તેમ તેમ એમનું વર્ગીકરણ કરીને નિશ્ચિતતા નક્કી કરવાનું શરૂ થયું. ભૂગોળ એક એવો વિષય છે જેમાં કુદરતી તેમજ મનુષ્ય નિર્મિત બધા તત્વોની માહિતી, એનો અભ્યાસ અને પૃથ્વીની સપાટી ઉપર તેનું વિતરણ ક્યાં છે, કેવી રીતે છે અને શા માટે છે એ વિશેની વિગતો અભ્યાસ કરવામાં આવતી હોય છે. ભૂગોળની શરૂઆત જ્યારે થઈ ત્યારે અસ્પષ્ટતા હતી, પણ જેમ જેમ વધુને વધુ સંશોધનો, લખાણો આવતા ગયા તેમ તેમ છેલ્લા 100 વર્ષ દરમિયાન ભૂગોળની બે મુખ્ય શાખાઓ નક્કી થઈ, અને એ છે એક પ્રાકૃતિક ભૂગોળ અને બીજી સાંસ્કૃતિક ભૂગોળ અથવા તો માનવ ભૂગોળ. પ્રાકૃતિક ભૂગોળનો અર્થ એ કે કુદરત દ્વારા જે તત્વો નિર્મિત થયેલા છે, જે તત્વોમાં અથવા તો જે પરિસ્થિતિના ઉદ્ભવમાં માનવીનો કોઈ જ ફાળો ભૂતકાળમાં નહોતો, આજે પણ નથી અને ભવિષ્યમાં પણ નહીં હોય, એવા 3 મુખ્ય આવરણો, સ્ફિયર્સ. પૃથ્વીની સપાટી ઉપર ઘન પદાર્થો છે, પ્રવાહી પદાર્થો છે અને વાયુ સ્વરૂપ પદાર્થો પણ છે. વાયુ સ્વરૂપ જે પદાર્થો છે એને આપણે વાયુ એટલે કે વાત, એનું જે આવરણ છે એને આપણે વાતાવરણ એવા નામે ઓળખીએ છીએ, એટમોસ્ફિયર. પૃથ્વીની સપાટી ઉપર જે જળક્ષેત્રો છે એ જળક્ષેત્રોમાં સમુદ્રો અને જમીન ખંડોની અંદર રહેલા વિશાળકાય સરોવરો તથા નદીઓ વગેરે કુદરતી રીતે બનેલા પાણી પ્રદેશોનો સમાવેશ થાય છે. આપણે એને બીજું પ્રવાહી આવરણ અથવા તો જલ આવરણ એવું કહીએ છીએ. અને ત્રીજું જે આવરણ છે એ પૃથ્વીની નપ્પર સપાટી કે જેમાં ઘન પદાર્થો રહેલા છે, એ ઘન પદાર્થોનું આવરણ આપણે એને ઘનાવરણ એવા નામે ઓળખીએ છીએ. આમ વાતાવરણ, જલાવરણ અને ઘનાવરણ, વાયુ, પ્રવાહી અને ઘન, આ ત્રણેય જે પ્રાકૃતિક સ્થિતિ છે, પ્રાકૃતિક સ્વરૂપો છે, એને અનુલક્ષીને તૈયાર થયેલા આવરણો છે. એમાં વાતાવરણનો અભ્યાસ આપણે આબોહવા વિજ્ઞાન એવા નામે કરીએ છીએ. વિજ્ઞાન શબ્દ એટલા માટે કે આ એક વિશિષ્ટ રીતે પ્રાપ્ત થતું વિજ્ઞાન છે. અગાઉ આપણે ત્યાં દરેક અભ્યાસ શાખા માટે શાસ્ત્ર એવો શબ્દ પ્રયોગ ઉપયોગમાં લેવાતો, જેમ કે આબોહવા શાસ્ત્ર. પણ શાસ્ત્ર એ રાષ્ટ્રીય તબક્કે એવું નક્કી થયું છે કે જે પૌરાણિક ધર્મગ્રંથો હોય એને જ શાસ્ત્ર કહેવા. અભ્યાસના બીજા બધા વિષયોને આપણે વિજ્ઞાન એવા નામે ઓળખીએ છીએ. એટલે વાયુ સ્વરૂપ રહેલા વાતાવરણનો અભ્યાસ એ આબોહવા વિજ્ઞાન છે. પૃથ્વીની સપાટી પર જે પ્રદેશો પ્રવાહી સ્વરૂપમાં છે, કુદરતી રચેલા છે, એને આપણે જલાવરણ કહીએ છીએ. અને જલાવરણનો અભ્યાસ કરતી વિજ્ઞાન શાખા, ભૂગોળની શાખા, એને આપણે સમુદ્ર વિજ્ઞાન, ઓશનોગ્રાફી કહીએ છીએ. પૃથ્વીની સપાટી ઉપર જે ઘન પદાર્થો છે, નક્કર પૃથ્વીનો પોપડો જેને આપણે સામાન્ય ભાષામાં ઓળખીએ તે, એનું જે આવરણ છે એને આપણે ઘન આવરણ એવા નામે ઓળખીએ છીએ. અગાઉ એના માટે મૃદાવરણ શબ્દ પ્રયોગ પણ અમલમાં હતો. એ ઘન આવરણનો અભ્યાસ કરતી અભ્યાસ શાખા એને આપણે ભૂ સ્વરૂપ વિજ્ઞાન કહીએ છીએ. ભૂ સ્વરૂપ એટલા માટે કે ઘન સપાટી જે છે
એનો બાહ્ય દેખાવ કેવો છે એનો જ મુખ્યત્વે આ શાખામાં અભ્યાસ કરવામાં આવે છે. જમીનની આંતરિક સ્થિતિ, ખડક રચના કે અન્ય પરિસ્થિતિ વિશેનો કોઈ જ ખ્યાલ આ અભ્યાસ શાખામાં આવતો નથી. એટલે બાહ્ય જે દેખાવ છે એને આપણે ભૂ સ્વરૂપ કહીએ તો એનો જ અભ્યાસ એ ભૂ સ્વરૂપ વિજ્ઞાન. અને ભૂ સ્વરૂપ વિજ્ઞાન શબ્દ પ્રયોગની ઉત્પત્તિ ઇંગ્લિશ શબ્દ જીઓમોર્ફોલોજી એમાં થઈ છે. આ જીઓમોર્ફોલોજી 3 શબ્દોનો બનેલો છે. જીઓ, બીજું મોર્ફો અને ત્રીજું લોજી. આ ત્રણેય શબ્દોના અર્થ જુદા છે. આપણી ભાષામાં જેને આપણે સમાસ કહીએ, એક કરતાં વધુ શબ્દો જ્યારે ભેગા થાય અને જુદા ઉચ્ચારણથી એને આપણે સાંભળીએ, બોલીએ ત્યારે આપણે એને સમાસ કહીએ. તો આ એક સમાસ છે જેમાં જીઓ શબ્દોનો અર્થ થાય છે પૃથ્વી, મોર્ફ શબ્દોનો થાય છે આકાર અને લોજી શબ્દોનો અર્થ થાય છે નો અભ્યાસ. પૃથ્વીના આકારનો અભ્યાસ એવા શબ્દ પ્રયોગને આપણે જો આપણી ભાષામાં ભાષાંતર કરીએ તો ભૂમિ સ્વરૂપ વિજ્ઞાન એ શબ્દ પ્રયોગ યથાર્થ ઠરે. કેટલાક પુસ્તકોમાં એને માટે ભૂરૂપ વિજ્ઞાન, ભૂ એટલે જમીન અને એનું રૂપ, અહીંયા સ્વરૂપ છે, અહીંયા રૂપ છે, ટૂંક અક્ષરો છે, અથવા કેટલાક એને ધરાકૃતિ વિજ્ઞાન એવા નામે પણ ઓળખાવે છે. ધરાકૃતિ, ધરા એટલે પૃથ્વી, પૃથ્વીની જે બાહ્ય દેખાતી આકૃતિ છે એનો અભ્યાસ. હવે આ જે પરિસ્થિતિ છે કે જેમાં ભૂ સ્વરૂપ વિજ્ઞાન કઈ રીતે અસ્તિત્વમાં આવ્યું એનો આછો ખ્યાલ આપવામાં આવ્યો છે. અહીં આપણે ફરીથી જોઈએ કે ભૂ સ્વરૂપ વિજ્ઞાન એ ઘન આવરણનો અભ્યાસ છે. એ ઘન પદાર્થ છે, એ પ્રાકૃતિક પરિસ્થિતિ છે અને ભૂગોળની આ એક મહત્ત્વની શાખા છે. એટલે ભૂગોળની પ્રાકૃતિક શાખાઓના અથવા તો આવરણોમાં ઘન આવરણના એક ભાગ જમીનના દેખાવ વિશેની માહિતીનો અભ્યાસ એટલે ભૂ સ્વરૂપ વિજ્ઞાન એટલે કે જીઓમોર્ફોલોજી. અહીં બીજો શબ્દ પ્રયોગ છે માનવ અથવા સાંસ્કૃતિક ભૂગોળ. જે પરિસ્થિતિ માનવે રચી હોય, જેમ કે નાની મોટી વસાહતો, ઉદ્યોગો, ખેતી અને બીજા અનેક, એ બધા જે માનવ સર્જિત છે જેમાં કુદરતે કોઈ જાતનો પ્રત્યક્ષ ફાળો નથી આપ્યો, તો એવા તત્વોનો અભ્યાસ એ સાંસ્કૃતિક ભૂગોળમાં આવે છે. એ પ્રાકૃતિક અને સાંસ્કૃતિક આ બે મુખ્ય અભ્યાસ શાખાઓ ભૂગોળની, અને એમાં પ્રાકૃતિક ભૂગોળમાં આ રીતે ભૂ સ્વરૂપ વિજ્ઞાન આવે. તો આ આપણે જોયું એ ભૂગોળના અભ્યાસમાં અથવા ભૂગોળની શાખાઓમાં ભૂ સ્વરૂપ વિજ્ઞાન શાખાનું એનું ક્રમિક સ્થાન કયા તબક્કામાં ધીમે ધીમે નીચે આવે તે. એનો અર્થ મુખ્યત્વે એ થાય છે કે પૃથ્વીની સપાટી પર જે ઘન આવરણ છે એનો અભ્યાસ. હવે ઘન આવરણ એટલે શું? જે નક્કર જમીન છે, પદાર્થના 3 સ્વરૂપો છે, ઘન, પ્રવાહી અને વાયુ. કુદરતી રીતે જે રચાયેલું ઘન આવરણ છે એમાં જમીન કે જેની ઉપર આપણે વસવાટ કરી શકીએ છીએ, કરી રહ્યા છીએ. માનવીનો કાયમી વસવાટ જમીન સિવાય શક્ય નથી. કોઈપણ વ્યક્તિ, કોઈપણ માનવી થોડોક સમય માટે સમુદ્રમાં રહી શકે, અવકાશમાં જઈ શકે, આકાશમાં રહી શકે, પરંતુ કાયમી ત્યાં નિવાસ સ્થાન બનાવીને રહેઠાણ કરવું એને માટે શક્ય નથી. આ તબક્કે આજના યુગમાં હજી સુધી આપણે આપણું નિવાસ સ્થાન પૃથ્વીની નક્કર જમીન છે એ જ ગણીએ છીએ. ઘણા પક્ષીઓ ઓફકોર્સ વૃક્ષો અને આકાશમાં વિહરતા હોય, અને ઘણા જળચર પ્રાણીઓ માત્ર જળમાં જ રહેતા હોય. કેટલાક પ્રાણીઓ જળ અને સ્થળ એટલે કે જમીન બંનેમાં રહી શકતા હોય, જેમ કે મગર, દેડકો, કાચબા વગેરે. જમીનમાં મૂકો તો ત્યાંય સર્વાઈવ થઈ શકે, પાણીમાં રાખી મૂકો તો ત્યાંય ટકી શકે. મનુષ્ય એ સંપૂર્ણપણે જમીન ઉપર જ રહેતું પ્રાણી છે. આ જમીનનો દેખાવ જુદો જુદો છે. ઘણી જગ્યાએ જમીન બિલકુલ સમતળ છે, ઘણી જગ્યાએ સાધારણ ઊંચાણ નીચાણ છે, ઘણી જગ્યાએ વધુ ઊંચાણ નીચાણ છે, ઘણી જગ્યાએ અત્યંત વિષમતા છે ઊંચાણ નીચાણમાં. આ દરેક દેખાવને આપણે ખાસ નામે ઓળખીએ છીએ. સમતળ જમીન હોય તો આપણે એને મેદાન કહીએ છીએ. સાધારણ ઊંચાણ નીચાણ હોય પણ લગભગ મેદાન જેવી સ્થિતિ હોય તો આપણે એને ખડકાળ જમીન અથવા તો સાધારણ ઢોળાવવાળી જમીન, અનડ્યુલેટેડ લેન્ડ અથવા રિજન, સરફેસ, એવા શબ્દ પ્રયોગથી ઓળખીએ છીએ. ઊંચાણ નીચાણનું પ્રમાણ વધારે હોય ત્યારે એના બીજા
અનેક સ્વરૂપો, અનેક નામ છે. વધુ ઊંચાઈએ આવેલા પ્રદેશોને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ, અને એથી વધુ ઊંચાઈએ આવેલા પ્રદેશોને કે જ્યાં શિખરો વધારે હોય, સમતળ જગ્યાનું પ્રમાણ ઓછું હોય અથવા નહીવત હોય, તો એવા જમીનના દેખાવને આપણે પર્વત કહીએ છીએ. આ બધી જુદી જુદી વ્યાખ્યાઓ છે. સામાન્ય રીતે પર્વત માટે આપણે એમ માનીએ છીએ કે સમુદ્ર સપાટીથી લગભગ 3000 ફૂટ અથવા એથી વધુ ઊંચાઈએ આવેલો હોય જમીનનો એવો ભાગ કે જે 3000 ફૂટ અથવા એથી વધુ ઊંચાઈએ આવેલો હોય, એ વધુ ઊંચાઈએ પુષ્કળ ઊંચાણ નીચાણ હોય, ઢાળવાળી હોય, અને સમતળ ક્ષેત્રનું પ્રમાણ 5% કરતાં પણ ઓછું હોય, તો જમીનના એવા દેખાવને આપણે પર્વત કહીએ છીએ. આ એની વ્યાખ્યા છે. અમે 3000 ફૂટ એ જડપણે વળગી રહેવાની સીમા નથી. એવી રીતે ઓછી ઊંચાઈ, સાગર સપાટીથી 600 ફૂટથી વધારે ઊંચો વિશાળ સમતળ પ્રદેશ હોય, લગભગ સમતળ, સાધારણ ઊંચાણ નીચાણ હોઈ શકે, તો એને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. અને સમુદ્ર સપાટીથી 600 ફૂટ સુધીનો જે વિસ્તાર છે એને આપણે પવન કહીએ, મેદાન કહીએ છીએ. તો આ મેદાન, ઉચ્ચ પ્રદેશ, પર્વત અને બીજી એક પરિસ્થિતિ છે જેને આપણે ખીણ કહીએ છીએ. ખીણમાં જે આપણો સામાન્ય ખ્યાલ છે કે સામાન્ય સીધો જતામાં આવે તો એકદમ જમીનમાં નીચે ઉતરવાનું થાય, ઘણી ઊંડે સુધી ઊંડાણ હોઈ શકે એનું. એ ખીણની ઊંડાઈ 10-15 ફૂટથી માંડીને 5-6 હજાર ફૂટ સુધીની પણ હોઈ શકે. અમેરિકામાં આવેલી ગ્રાન્ડ કેન્યોન નામની જે ખીણ છે એ લગભગ 1.25 માઇલ 6000 ફૂટ નીચે ઉતરેલી, એટલી કોતરી કાઢેલી છે. અને ત્રીજા તબક્કામાં આવેલું નદીનું સ્થાન, નદીની સ્થિતિ જોઈએ તો ખીણનો ભાગ લગભગ નથી હોતો, 5-15 ફૂટનો ખાડો હોઈ શકે. એને આપણે ખીણનો ત્રીજો તબક્કો કહી શકીએ. 3 તબક્કા હોય છે એના. તો આ ખીણ, પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન, આ બધા જુદા જુદા જમીનના દેખાવો છે. અને એનો આપણે જ્યારે પદ્ધતિસરનો અભ્યાસ કરીએ ત્યારે એ અભ્યાસને આપણે વિજ્ઞાન કહીએ. એટલે ભૂસ્વરૂપ વિજ્ઞાન શબ્દ પ્રયોગ જે છે એની આ શા માટે વિજ્ઞાન કહેવામાં આવે છે એને આપણે આ રીતે સમજીએ છીએ. કારણ કે દરેકે દરેક સ્વરૂપનું જુદું અર્થઘટન થાય. આ તો બહુ જ મુખ્ય બૃહદ સ્વરૂપો છે. આ દરેકના નાના નાના અનેક સ્વરૂપો બને છે. અને એ બનવા માટે શરૂઆત કરીએ કે આ બધાનું અસ્તિત્વ ક્યારથી આવ્યું. જુદા જુદા ભૂમિઆકારો જે અત્યારે આપણે જોઈએ છીએ, હિમાલયની ઊંચી ગિરિમાળાઓ છે, આપણો ગિરનાર પર્વત છે, અને સમતળ મેદાનો છે, કેટલીક જગ્યાએ ઊંડી ખીણો છે. આફ્રિકામાં આવેલી ગ્રેટ રિફ્ટ વેલી એક અદ્ભુત અજાયબી ગણાય છે. કારણ કે એક ખીણની રચના કેવી થઈ હશે એ વિશે ઘણા પુસ્તકો લખાયેલા છે. તો એ વિશિષ્ટ ખીણ છે, હિમાલય પર્વત શ્રેણી છે, ગંગાનું ઉચ્ચ પ્રદેશનું મેદાન છે, ભારતના પશ્ચિમ કિનારે અને પૂર્વ કિનારે આવેલા તટવર્તી તટક્ષેત્રીય સામુદ્રિક મેદાનો છે. આ બધા પૃથ્વીનું અસ્તિત્વ આવ્યું ત્યારથી જ અમલમાં નહોતા. પૃથ્વી જ્યારે અસ્તિત્વમાં આવી ત્યારે આજના જે સ્વરૂપમાં આપણે જોઈ શકીએ છીએ ફોટોગ્રાફ દ્વારા, સેટેલાઇટ ફોટોગ્રાફ દ્વારા, એવા સ્વરૂપમાં નહોતી. છૂટે પડેલો એક વાયુપિંડ ક્રમશઃ ઠંડો પડતો ગયો અને એમાંથી જુદી જુદી પ્રક્રિયાઓ થતાં કાળક્રમે સૈકાઓ સુધી 5 અબજ વર્ષની પૃથ્વીની ઉંમરની ધારણા છે. તો એ વર્ષના ઉત્ક્રાંતિકાળ દરમિયાન પૃથ્વીની સપાટી પર જુદી જુદી પરિસ્થિતિ રચાતી ગઈ. સર્વપ્રથમ જમીન ખંડો રચાયા. પૃથ્વીનું બાહ્ય જે આવરણ છે, સમગ્ર પૃથ્વી એક વાયુનો ગોળો હતું, સૂર્યમાંથી છૂટું પડ્યું એટલે પ્રચંડ ગરમી ધરાવતું હતું. એ પ્રચંડ વાયુનો ગોળો બહારથી ધીમે ધીમે ઠંડો પડતો ગયો. અંદર હજી પણ ગરમી છે, એ બહારથી ઠંડો પડ્યો. વિજ્ઞાનનો એક નિયમ છે કે ઠંડીથી પદાર્થ સંકોચાય. વાયુ સ્વરૂપ હોય તો પ્રવાહી બને, પ્રવાહી હોય તો ઘટ્ટ બને. પૃથ્વીનું બાહ્ય કવચ, આપણે જેને પૃથ્વીનો પોપડો એવા શબ્દ પ્રયોગથી ઓળખીએ છીએ, તો એ પૃથ્વીનો પોપડો સૌ પ્રથમ રચાયો. અને એ અત્યંત વિશાળકાય હતો. અને એ અત્યારના જે વિશાળ જમીન ખંડો છે એનું એ ઉદ્ભવ સ્થાન હતું. સૌ પ્રથમ એ વિશાળકાય જમીન ખંડો રચાયા. તે વખતે પાણી અસ્તિત્વમાં નહોતું, અત્યારના મહાસાગરો અસ્તિત્વમાં નહોતા, માત્ર જમીન, અને તે પણ અનહદ ઊંચાણ નીચાણ ધરાવતા વિસ્તારો. એક ક્ષણ માટે માની લો કે પૃથ્વીની સપાટી ઉપર એક પણ ટીપું પાણી નથી.
એક પણ ટીપું પાણી ન હોય તો તમે પૃથ્વીની કલ્પના કરી શકો છો કે કોઈક જગ્યાએ ઘણી ઊંચી પર્વતમાળા છે અને જેને આપણે ગોળ આકાર કહીએ છીએ એની નીચે સાગરીય પરિસ્થિતિ છે. આ એક આકૃતિ છે. એમાં એવો બતાવવાનો પ્રયાસ છે કે સાગર સપાટી આપણને લગભગ સીધી દેખાય છે. એ સીધી દેખાતી સાગર સપાટીની નીચે એક સરખી જમીન નથી. જેમ જમીન ઉપર પણ સપાટ મેદાન પ્રદેશો, ઊંચી પર્વતમાળાઓ, ઉચ્ચ પ્રદેશો વગેરે જાત જાતના ઊંચા નીચા ઢોળાવવાળા પ્રદેશો છે, એવી જ પરિસ્થિતિ સમુદ્રની નીચે આજે પણ છે. અને આજે એનો સેન્સ કે શરૂઆતમાં પહેલેથી હતી, જ્યારે પાણી નહોતું ત્યારે અત્યારની સાગર સપાટી પણ આ જાતના અનિયમિત ભૂપૃષ્ઠવાળી હતી. આ સૌ પ્રથમ રચાયેલા ભૂમિ સ્વરૂપો સૌ પ્રથમ રચાયા છે માટે આપણે એને પ્રાથમિક ભૂમિ સ્વરૂપો એવા નામે ઓળખીએ છીએ, અથવા તો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો. સૌ પ્રથમ રચાયેલી ભૂમિ સ્વરૂપોની શ્રેણી કે જેમાં ભૂમિખંડો અને મહાસાગરોના તળિયા, શબ્દ પ્રયોગ યાદ રાખો, ભૂમિખંડો અને મહાસાગરના તળિયા, કોન્ટિનેન્ટ્સ એન્ડ ઓશન બેઝિન્સ. સમુદ્રનું અસ્તિત્વ નહોતું, પાણીનું ટીપો પણ નહોતું, ત્યારે પણ અત્યારની એની જે તળની જમીન છે એ તો અસ્તિત્વમાં આવી હતી જ. એટલે કોઈક જગ્યાએ અત્યંત નીચાણવાળી અત્યારના સાગર તળની જમીન વિસ્તારો અને કોઈક જગ્યાએ વધુ ઊંચાણવાળા પ્રદેશો, આ સમગ્ર રીતે પૃથ્વીનો દેખાવ માત્ર બે વિશાળ ભૂમિ સ્વરૂપોમાં ફેરવાયો. આપણે એને પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપ એ રીતે ઓળખીએ છીએ. એમાં જમીન ખંડો અને મહાસાગરો બેનો સમાવેશ થાય. મહાસાગરના તળ, ત્યાર પછી એ જે નીચાણવાળા ભાગ, એમાં કાળક્રમે પાણી રચાયું અને અંદર ભરાતું ગયું, તેમ તેમ સાગરો બનતા ગયા. આજે જે આપણે સાગરો જોઈએ છીએ એ ઘણા સમય પછી બન્યા છે. પૃથ્વીની ઉત્પત્તિ પછી ઘણા સમય પછી પાણી ત્યાં ભરાયું અને મહાસાગરો બન્યા. એ મહાસાગરના તળિયા અને અત્યારે સપાટીની ઉપર દેખાતા બધા પ્રદેશો એ સૌથી પહેલાં બનેલા ભૂમિ સ્વરૂપો છે, પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપો.